પરમાત્માના સાનિધ્યમાં, પરમાત્માની સન્નિધિમાં, પરમાત્મા માટે તો એની કેટેગરી બધા માટે સરખી છે. પરમાત્મા એટલા બધા ઊંચા છે કે એના માટે તો બધું સમદર્શિતા વાળું જ દેખાય. આકાશમાં થોડાક ઊંચે જાય તો એ જુનાગઢની બધી બિલ્ડિંગો એક સરખી લાગતી હોય, તો પરમાત્મા તો એટલા ઊંચા છે અને તમામ લોકો એના માટે સમજ દેખાય છે. અને એ સમદર્શિતાનો ગુણ સ્વર્ગમાં નથી. ભજન કરતા કરતા સમદર્શિતા આવી જાય છે. ભજન કરતા કરતા, તપ કરતા કરતા બધામાં દેખત સબ મેં રામ, બધામાં રામ જોવાની પ્રક્રિયા આવી જાય છે. એક ગુંડામાં પણ રામ જુએ ને એક ભક્તમાં પણ રામ જુએ, એક કૂતરામાં પણ રામ જુએ ને ગાયમાં પણ રામ જુએ, એ હાથીમાં પણ રામ જુએ, ચાંડાલમાં પણ રામ જુએ. સમદર્શિતા આવી જાય છે. અહીંયા સ્વર્ગમાં નથી. ને પાછું પાર્થિવ શરીર ભોગવવા માટે જેવું જ પુણ્ય ક્ષય થાય એટલે નિત્ય ત્યાં સ્થાન ન રહે, પાછું સ્વર્ગમાંથી નીચે આવવું પડે. એટલે તો મહાપુરુષો ક્યાંય એની આગળ સ્વ ન લગાડે. આપણે લગાડીએ ખબર નહીં કેમ છે, પણ આપણે સ્વ ફલાણા લખીને, પણ સ્વર્ગમાં તમે જાઓ તો સ્વર્ગમાંથી પાછું પતન થાય, તમારું પુણ્ય ક્ષય થાય એટલે તમારે નીચે આવવું પડે. આ બધું પુણ્યથી છે. સ્વર્ગમાં રહેવા માટે વિઝા છે. જેટલું તમારું પુણ્ય એટલા સમય રહી શકો, વિઝા પૂરા એટલે નીચે આવી જવું પડે. આમણે કહ્યું કે આ વાત સાંભળીને મને ઉત્તર આપ્યો દેવદૂત કહે, સુરુચિ નામની અપ્સરા, કે મને પ્રણામ કરીને કહ્યું કે સ્વર્ગમાં જવાની મારી કોઈ ઈચ્છા નથી. જેણે તપ કર્યું છે, જેણે સાધના કરી છે, અને એ જે રાજા હતો, રાજાએ બે હાથ જોડીને પ્રાર્થના કરી લીધી કે મારી આવવાની ઈચ્છા નથી. અરિષ્ટ નેમિના આશ્રમ ઉપરથી દેવદૂત કહે મેં વિદાય લીધી. કહ્યું આપને પણ નમસ્કાર, આપે મને યોગ્ય સમજો, ઇન્દ્રજીને પણ નમસ્કાર કહેજો. પાછા જાઓ અને તમને પણ નમસ્કાર, આપના સ્વામીને પણ નમસ્કાર. નમસ્કાર કરીને રાજાએ મને વાત કહીને હું જતો રહ્યો. ઇન્દ્રજી પાસે જઈને કહ્યું કે આ તો કોઈ એવો તપસ્વી વ્યક્તિ છે જેણે મને હાથ જોડીને ના પાડી દીધી છે, જેણે પોતાના રાજ્યનો ત્યાગ કર્યો છે. અરિષ્ટ નેમીએ આશ્રમ જમાવ્યો છે, ત્યાં ગંધમાદન પર્વત ઉપર તપ કરે છે, બધું છોડીને આવ્યો, એને સ્વર્ગમાં આવવાની ઈચ્છા નથી. ત્યારે ઇન્દ્રએ કહ્યું કે આશ્ચર્ય છે. કોમળ અને મધુરવાણીમાં ઇન્દ્રે કહ્યું કે આપ જાઓ ત્યાં ફરીથી, અને ફરીથી તમારે વિનંતી કરવાની છે કે હે વિરક્ત રાજા, આપ આત્મજ્ઞાનને પ્રાપ્ત થવા માટે લાયક છો. એટલે આપ એમને ત્યાં જઈને લઈ આવો કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે તમને હવે કોઈ પણ આકાંક્ષા નથી રહી, એટલે આપ પાત્ર છો. આપને હું વાલ્મીકીજીના આશ્રમ ઉપર લઈ જાઉં ને વાલ્મીકીજી પાસે હું તમને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરાવું. અને આપ એને વાલ્મીકીજીના આશ્રમ ઉપર લઈ જઈ અને મારા તરફથી સંદેશો આપજો વાલ્મીકીજીને કે વાલ્મીકીજી આ પાત્રતા વાળો છે, આને બ્રહ્મ જ્ઞાન આપો. અને એ સમયે હું ફરી પાછો ગયો એ ગંધમાદન પર્વત ઉપર. આ દેવદૂત કહે સુરુચિ નામની અપ્સરાને મેં એમને વિમાનમાં બેસાડી લીધા અને કહ્યું કે વાલ્મીકીજીના આશ્રમ ઉપર ચાલો, એ તમને બ્રહ્મ જ્ઞાન આપશે, તત્વજ્ઞાનનો ઉપદેશ કરશે. અને એ સમયે વાલ્મીકીજી પાસે જઈ અને દેવદૂત કહે મેં પણ સંદેશો આપ્યો છે ઇન્દ્રજીનો. ઇન્દ્રજીએ કહેવાડ્યું હતું કે આ જે ભક્ત છે એ વિનયશીલ છે. એની અંદર વિનય કેટલો કે મને ગુણ અને દોષ સ્વર્ગના બતાવ્યા પછી કે મારે આવવું નથી, આપે મને યોગ્ય ગણ્યો એ બદલ આપનો પણ આભાર, આપને પણ નમસ્કાર, આપના સ્વામીને પણ નમસ્કાર. આ એની વિનયશીલતા છે. એની વિનયશીલ છે. તપ જ્યારે માણસ ખૂબ કરે ત્યારે વિનયશીલતા ખોવાઈ જાય, એને લાગવા માંડે અહમ બ્રહ્માસ્મિ, હું કંઈક છું. એની વિનયશીલતા, એની સાથે વીત રાગ, એના જીવનમાંથી રાગ નીકળી ગયો છે અને સ્વર્ગની પણ એને ઈચ્છા નથી, એટલે તત્વજ્ઞાનનો અધિકારી છે. આમને આપ તત્વજ્ઞાન અર્પિત કરો. અને એ પ્રમાણે રાજા અરિષ્ટ નેમી પાસે મોકલ્યા છે. વાલ્મીકીજી ઇન્દ્રનો સંદેશ સાંભળી અને પ્રસન્નતાપૂર્વક એમના ખબર અંતર પૂછ્યા છે. અને રાજાએ વાલ્મીકીજીને જોયા. આ ગ્રંથના રચયિતા જ વાલ્મીકીજી છે. વાલ્મીકીજી કહ્યું કે ભગવાન, વાલ્મીકીજી જોઈને રાજા અરિષ્ટનેમી કહે કે ધર્મનું તત્વજ્ઞાન આપણામાં છે. જાણવા યોગ્ય જેટલી પણ વાતો છે આપ બધી વાતોને જાણો છો. વિદ્વાનોમાં આપ સર્વશ્રેષ્ઠ છો હે મહર્ષિ.
આપના દર્શનથી જ હું કૃતાર્થ થયો છું અને મારું કુશળ એમાં છે. હું આપને કંઈક પૂછવા માંગુ છું. વાલ્મીકીજી કહ્યું, પૂછો. અરિષ્ટનેમિનો પહેલો પ્રશ્ન હતો, સંસાર બંધનના દુઃખથી જે મને પીડા થઈ રહી છે એમાંથી છુટકારો કેવી રીતે થાય? આ સંસારમાં આ બંધન છે એ સૌથી મોટું દુઃખ છે. આમાંથી છુટકારો મેળવવા માટે હું શું કરું? અને ત્યારે વાલ્મીકીજી કહે કે તમે અખંડ રામાયણની કથા હું આપને કહીશ, અને આ અખંડ રામાયણની કથા કહીશ એ સાંભળીને તમે પ્રયત્નપૂર્વક એને હૃદયમાં ધારણ કરજો. રામાયણની કથાને તમે જીવન મુક્ત થઈ જશો ખાલી રામાયણની કથા સાંભળીને. રામાયણમાં મહર્ષિ વશિષ્ઠએ જે રામને જે ઉપદેશ આપ્યો હતો એ સંવાદના રૂપમાં હું તમને મહાયોગવાળી રામાયણ કહેવા જઈ રહ્યો છું. અને એ મોક્ષ પ્રાપ્તિ માટે સર્વશ્રેષ્ઠ છે અને એની મંગલમય કથા પણ છે. અને એ તમારી જિજ્ઞાસા સમજી ગયો છું. વાલ્મીકીજી કહે, હે વિદ્વાન નરેશ, ક્યાં તો આમણે પૂછ્યું રામકથા. રામકથાની વાત સાંભળીને એક સાથે 5 પ્રશ્નો પૂછી નાખ્યા. પેલું, તત્વજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ રામ હતા કોણ? એ રામનું સ્વરૂપ કેવું છે? એ રામ કોના વંશજ હતા? રામ બંધનમાં બદ્ધ હતા કે મુક્ત હતા? તમે મને આ બધી વાતો નિશ્ચિત પ્રમાણે મને પ્રદાન કરો. અને એ સમયે કહે છે કે રામની કથા તો કેવી છે, ગમે તેવો સંશય હોય ને મિટાવી દેનારી છે. એટલે કહ્યું કે મને આ રામજીના જીવન વિશે મને સંભળાવો. મને રામકથા સંપૂર્ણ સાંભળવા માટે હું તૈયાર છું. અને અહીંયા અરિષ્ટનેમિ અને વાલ્મીકીજીનો સંવાદ જોજો. સંવાદ એક સુતીક્ષ્ણનો અને અગસ્ત્યનો સંવાદ. એ સંવાદમાં અગ્નિવેશ્ય અને એનો પુત્ર કારુણ્ય એનો સંવાદ. એમાં એક વાત કરતા હતા અને એમાં સુરુચિ અને દેવદૂતનો સંવાદ. અને એ સંવાદમાં વાલ્મીકીજી પાસે અરિષ્ટનેમિને લઈ ગયા છે. વાર્તા 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 એમાં વાર્તા. કારણ કે આ તો ભગવાન રામજીની કથા છે, એ સંશયો મિટાવનારી છે. એટલે કહે છે ઋષિઓ, ઉસે શ્રવણ કર મિટ જાતી હૈ, ઉસે શ્રવણ કર મિટ જાતે હૈ, જન્મ જન્મ કી વ્યથા. જય જય રામ કથા, જય શ્રી રામ કથા, જય જય રામ કથા, જય શ્રી રામ કથા. उसे श्रवण कर मिट जाती है, 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 जन्म जन्म की व्यथा. हो जय जय राम कथा, जय श्री राम कथा, जय जय राम कथा, जय श्री राम कथा. ओ राम कथा कलिका मद गाई, राम कथा कलिका मद गाई, सुजन सजीवन सूरि सुनाई, सुजन सजीवन मोरि सुनाई. पूछ रघुपति कथा प्रसंगा, पूछ रघुपति कथा प्रसंगा, सकल लोक जब पावनी गंगा, सकल लोक जब पावनी गंगा. उसे श्रवण कर मिट जाती है, 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 जन्म जन्म के व्यथा. हो जय श्री राम कथा, हो जय जय राम कथा, हो जय जय राम कथा, हो जय श्री राम कथा. વાલ્મીકીજી કહે છે કે હું તમને રામકથા સંભળાવી રહ્યો છું. રામની કથા સાંભળતા જ ભવભવની વ્યથા મટી જાય? શું મોક્ષની પ્રાપ્તિ થઈ જાય? અહીંયા કહ્યું કે હા, આજ સ્વયં શ્રી હરિ છે રામે. અને એ રામ ઘણા બધા એ હરિ શ્રી રામ બનીને પધાર્યા છે. એમાં ઘણા બધા શાપ હતા અને ભક્તોને રાજી કરવા માટે ભગવાને ભક્તોના શ્રાપ પણ ગ્રહણ કર્યા છે.
राम कथा शशि किरण समाना 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 संत चकोर करहि जहि पाना 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 ओ सुन कर तू भी अमर हो जावे सुन कर तू भी अमर हो जावे कर तू भी अमर हो जावे सुन कर तू भी अमर हो जावे हनुमंत जथा जय जय राम कथा जय श्री राम कथा हो जय जय राम कथा हो जय श्री राम कथा उसे श्रवण कर मिट जाती है 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 जन्म जन्म के व्यथा हो जय जय राम कथा हो जय श्री राम कथा हो जय जय राम कथा हो जय श्री राम कथा ભગવાન એના ભક્તો માટે શાપ ગ્રહણ કરીને શ્રી હરિ સ્વયં રામ સ્વરૂપે પધાર્યા હતા. અહીંયા અરિષ્ટનેમી પૂછે કે સચ્ચિદાનંદ સ્વરૂપ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ચૈતન્ય ઘન વિગ્રહ શ્રી હરિને પણ શ્રાપ સહન કરવો પડે? કહ્યું કે હા, શાપનું કારણ તો જણાવો. વાલ્મીકી કહે કારણો તો ઘણા બધા છે. રામચરિતમાનસમાં 5 કારણો બતાવ્યા છે શા માટે શ્રી હરિ રામ બનીને આવ્યા છે. પણ અહીંયા થોડીક અલગ કથા છે યોગ વાસિષ્ઠ રામાયણમાં. કહે કે એક વખત બ્રહ્માજીના માનસ પુત્ર એટલે સનત કુમારો, જે 4 ભાઈઓ છે, અને એ સનત કુમારોમાં એ જેઓ સર્વથા નિષ્કામ હતા, જેને કોઈ કામના જ નહીં. 5 વર્ષના બાળકો જેમ નિષ્કામ હોય ને એમ કામના વિનાના હતા. અને એ બ્રહ્મલોકમાં રહેતા હતા. અને એક દિવસ એ જ બ્રહ્મલોકમાં ભગવાન નારાયણ પધાર્યા છે. આ તો હરિશરણમાં લીન એટલા બધા હતા કે બધા લોકોએ ઊભા થઈને સન્માન આપ્યું છે. સ્વયં બ્રહ્માજીએ પણ ભગવાન નારાયણની, ભગવાન વિષ્ણુની પૂજન કર્યું છે. બીજા બધા મહાત્માઓએ પણ સ્વાગત કર્યું છે. પણ માત્ર સનત કુમારો જ આંખ બંધ કરીને બેઠા રહ્યા. જ્યારે આંખ ખોલી ત્યાં સ્વયં નારાયણ હતા, પણ એટલા બધા લીન સમાધિમાં થઈ ગયા હતા કે પૂજા કરવા માટે ઊભા ન થઈ શક્યા. અને ભગવાન નારાયણે સર્વેશ્વર શ્રી હરિએ સનત કુમારોને કહ્યું કે તમે નિષ્કામ તો છો જ, પણ એ સમજીને તમારી અંદર અહંકાર ઊભો થઈ ગયો છે. તમે જડવત તમે કાર્ય કર્યું છે, સ્તબ્ધની જેમ બેસી રહ્યા છો. અભિમાનયુક્ત તમે ચેષ્ટાઓ કરી છે. તમે દંડને પાત્ર છો, એટલે તમારે બીજું શરીર ધારણ કરવું પડશે. હું આપને શ્રાપ આપું છું કે આપને શરજન્મા કુમાર નામે તમે પ્રસિદ્ધ થશો, તમારે જન્મ લેવો પડશે. અને આ સનત કુમારોએ કહ્યું કે દેવેશ્વર, આપ પણ પોતાની સર્વજ્ઞતાને કારણે અજ્ઞાની જીવની જેમ શાપ આપો છો, તો અમે પણ કહીએ છીએ આપ પણ અજ્ઞાની જીવની જેમ આપને પણ પૃથ્વી ઉપર જવું પડશે. એટલે રામ બનીને આવ્યા છે. સનત કુમારનો શાપ એણે ગ્રહણ કરી લીધો. ને એક બીજું, ભૃગુ એમના પત્ની, ભૃગુના પત્નીનું મસ્તક શિરચ્છેદન કર્યું છે જ્યારે શ્રી હરિએ, તે મહર્ષિ ભૃગુએ પણ પોતાની પત્નીને પોતાની સામે ચક્રથી મસ્તક કપાતું જોઈ અને શ્રાપ આપ્યો છે કે હે વિષ્ણુ, થોડા સમયમાં આપને પણ આપની પત્નીના વિયોગમાં મનુષ્ય બની અને દુઃખ સહેવું પડશે. એટલે જ સનત કુમારો અને ભૃગુના શાપના કારણે એની વાણી સત્ય કરવા માટે ભગવાન મનુષ્ય રૂપે અવતરિત થયા અને શાપનું બહાનું લઈ અને સગડા વિશ્વને આનંદ આપવા માટે પ્રભુ પધારે છે. અને રામના જન્મનું કારણ સમજાવી અને કહે છે કે વાલ્મીકીજી કહે છે કે હે અરિષ્ટનેમી, હે રાજન, હું સંસાર રૂપી બંધનમાં બંધાયેલું છું એવો જે વિચાર કરે છે એને યોગ વાસિષ્ઠ રામાયણ એને નથી મળતી.
જે ખાલી વિચારે કે હું તો ભાઈ બંધનમાં છે, આપણે આ ન કરી શકીએ, એને યોગ વાસિષ્ઠ રામાયણ પ્રાપ્ત જ ન થાય અને હું મુક્ત થઈ જ ન શકું એવું જે વિચારે એને પણ યોગ વાસિષ્ઠ રામાયણ પ્રાપ્ત ન થાય. જે નિશ્ચય કરે કે હું મુક્ત થઈશ એવો જેના મનમાં સેજ પણ સંકલ્પ છે એને યોગ વાસિષ્ઠ રામાયણ શાસ્ત્ર સાંભળવાનો કે વાંચવાનો અધિકાર મળે છે. એ સાંભળી પણ નથી શકતા અને વાંચી નથી શકતા. જેના મનમાં ક્યાંક પણ સંકલ્પ છે કે હું મુક્ત થઈ શકું છું, હું બંધનમાંથી મુક્ત થઈશ, આવો જેના મનમાં સેજ પણ વિચાર છે એ જ એનો અધિકારી છે. જેને લોભ મોહ માયા કહીને કે ઈ ભાઈ આપણે કઈ ન જોઈએ, જેને મોક્ષનો વિચાર જ નથી કર્યો એ વ્યક્તિ આનો વાંચવાનો કે સાંભળવાનો અધિકારી નથી. પહેલા કથારૂપી ઉપાયથી યુક્ત રામાયણ એટલે વાલ્મીકી રામાયણ, જેના 7 કાંડ છે, બાલકાંડથી લઈ અયોધ્યાકાંડથી લઈને ઉત્તરકાંડ સુધી, એના ઊંડો અભ્યાસ કરવો પડે. પેલા વાલ્મીકી રામાયણ સાંભળીએ ને તો યોગ વશિષ્ઠ રામાયણ સમજાય. એટલે બાપાએ આજથી 2-3 કથાઓ પહેલા વાલ્મીકી રામાયણનું પારણ કરાવડાવ્યું. અહીં વાલ્મીકી રામાયણથી તમારી કક્ષા બની જાય. એ 7 કાંડો સાંભળો એટલે રામજીનું જીવન કેવું છે તમે બરાબર સમજી શકો, અને રામજીનું જીવન કેવું છે સમજી શકો પછી આ આર્ષ રામાયણ યોગ વાસિષ્ઠ રામાયણ એના પછી તમારે સાંભળવી. અને એ વાલ્મીકી રામાયણ સાંભળવાથી તમારી યોગ્યતા પ્રાપ્ત થાય. પછી વૈરાગ્ય સહિતના 6 પ્રકરણો એનો ઊંડો અભ્યાસ કરે એ સંસારમાં બીજી વખત જન્મ લેતો નથી. એક વખત ઊંડાણપૂર્વક સમજે. પૂર્વ રામાયણ અને ઉત્તર રામાયણ, વાલ્મીકીજીનું રામાયણ છે પૂર્વ રામાયણ છે, અને વશિષ્ઠજીનું આ રામાયણ છે ઉત્તરાર્ધ રામાયણ છે. વશિષ્ઠજીનો બોધ છે, વાલ્મીકીજીએ જ 2 જ રચના કરવામાં આવી છે. પણ 7 કાંડને જે સમજે એકાગ્ર ચિત્તે વાલ્મીકી રામાયણને સમજે એ વિનયશીલ. એક ભરદ્વાજ નામનો મારો પુત્ર હતો, મારો શિષ્ય હતો. વાલ્મીકીજી કહે રત્નોની ખાણ સમાન ભરદ્વાજ મારો શિષ્ય. એણે એક વખત મારી પાસે યાચના કરી હતી. બુદ્ધિમાન ભરદ્વાજ મારી પાસે આવી અને 7 કાંડ મારી પાસેથી સાંભળ્યા. એણે વાલ્મીકી રામાયણ પૂર્વનું જે રામાયણ છે મારી પાસે શ્રવણ કર્યું અને એટલો બધો એને આનંદ આવી ગયો કે એ જંગલમાં જતા રહ્યા, ગાઢ જંગલમાં મેરુ પર્વત ઉપર, અને ત્યાં સતત રામાયણનું ગાન કરતા રહેતા હતા. એક દિવસ તો બ્રહ્માજી પધાર્યા, અને જેવા બ્રહ્માજી પધાર્યા એટલે બ્રહ્માજીને પણ આખી રામાયણ સંભળાવી. બ્રહ્માજી ખૂબ પ્રસન્ન થઈ ગયા. બ્રહ્માજી મેરુ પર્વત ઉપર કહે કે માગો શું જોઈએ, ભરદ્વાજીને કહે. ત્યારે ભરદ્વાજીએ માગ્યું છે કે હે ભૂત ભવિષ્ય અને વર્તમાનને જાણનારા હે પિતામહ બ્રહ્મા, આપ મને જો બતાવી શકો તો એક માર્ગ બતાવો, એક ઉપાય બતાવો. માનવ સમુદાય, સમસ્ત માનવ સમુદાયના સંપૂર્ણ દુઃખમાંથી છુટકારો મેળવવો હોય માનવ સમુદાય સંપૂર્ણને, તો એવું કયું કાર્ય કરે જેના કારણે માનવ જીવનનો દુઃખોમાંથી છુટકારો મેળવવા માટેનો કયો ઉપાય, આ મને જણાવો, મારે આ વરદાન જોઈએ. આને કહેવાય સાચા સંત, આને કહેવાય ઋષિ. જેનાથી પ્રસન્ન થયા તો પોતાના માટે માગે નહીં, આખા માનવ જીવનના કલ્યાણ માટે. આખું માનવ જીવન દુઃખથી ઓતપ્રોત છે. આ દુઃખમાંથી દૂર થવા માટે કયો ઉપાય કરવો, બધા લોકો માટે માંગ્યું છે. ભાગ્ય રે મળે છે એવા મહારી પુરુષ અમને સાધુ પુરુષો નો સંગ અમને સંત રે પુરુષ બ્રહ્માજી પોતે ભરદ્વાજીનો હાથ પકડ્યો,
તમારે જો આ પ્રશ્ન પૂછવો હોય કે માનવ સમુદાયનું કલ્યાણ શેમાં છે, બધા દુઃખમાંથી છૂટી જવા જોઈએ, આનો જવાબ બ્રહ્માજી કે હું નહીં, એક સંત પુરુષ આપશે, એક ઋષિ આપશે. વાલ્મીકીજી જ આનો જવાબ આપશે. જેના પાસે તે પૂર્વ રામાયણ ભણી છે ને એની પાસે ઉત્તર રામાયણ પણ ભણવી પડશે. ચાલ મારી સાથે. હાથ પકડી અને લઈ ગયા. મહારે પુરુષનો સંગ નિત કરી સાધુ પુરુષનો સંગ નિત કરી નિત્ય ઉપજાવે આનંદ એ ભજનમાં ઉપજાવે આનંદ. હે સહેલી મોરી હાજરે મળે છે મહારે પુરુષ નો સંગ. સાધુ પુરુષનો સંગ નિત મહારે વાલ્મીકીજી પાસે લઈ આવ્યા ભરદ્વાજીને ફરીથી અને કહ્યું કે સાધુ પુરુષ ના સંગથી કહ્યું કે હવે ઉત્તરાર્ધ રામાયણ તમે સાંભળો આમની પાસેથી. અને બ્રહ્માજી પ્રાર્થના કરે વાલ્મીકીજીને કે વાલ્મીકીજી તમે આ ભરદ્વાજીને ઉત્તરાર્ધ રામાયણ, આર્ષ રામાયણ, યોગ વાસિષ્ઠ રામાયણનું તમે એમને અધ્યયન કરાવડાવો. રામાયણ શાસ્ત્ર જ એવું છે કે એનો આરંભ કરીને સમાપ્તિ સુધી જે વ્યક્તિ સાંભળે એ આ બધાનો પરિત્યાગ કરીને અંતે મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. સંસાર રૂપી દુઃખમાંથી છૂટવા માટે, પાર થવા માટે જો કોઈ જહાજ, કોઈ વહાણ જો કોઈ હોય તો એ બીજું કોઈ છે નહીં, રામાયણ નામનું શાસ્ત્ર છે. હું સ્વયં અહીં સુધી આવ્યો છું એનો મતલબ ભરદ્વાજજીને એક જ્ઞાન પ્રદાન કરો. અને એ જ પવિત્ર આશ્રમમાંથી બ્રહ્માજી અંતર ધ્યાન થઈ ગયા. ભરદ્વાજજીએ કહ્યું વાલ્મીકીજીને, મહામના શ્રી રામચંદ્રજી, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન, યશસ્વી સીતાદેવી, રામચંદ્રજી, આ બધાનું કથા સાંભળવાથી મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થઈ જાય? અને ત્યારે એમણે સમજાયું કે આ બધા સંસારના ચક્રમાંથી, આ સંકટમાંથી નીકળવા માટે એનો વ્યવહાર જોવો પડે કે એનો વ્યવહાર કેવો હતો. રામજીના વ્યવહાર વિશે જાણવું પડે કે જેણે જીવનમાં એક પણ એવો વ્યવહાર નથી કર્યો જે વ્યવહારના કારણે તમને ને મને એવું થાય કે રામજીનો આવો વ્યવહાર હશે. જોવા માટે જાઓ તો રામજીનો માતૃ વ્યવહાર જુઓ. જેણે વનવાસ આપ્યો એ મા પ્રત્યે પણ એક પણ શબ્દ રામ બોલ્યા નથી. રામ રેડા છે મા પાસે કે તારા કારણે તો મા મને આટલું બધું જાણવા મળ્યું અને મા તારી કૃપાથી જ હું આ બધું જાણી શક્યો છું. પિતૃ ભક્તિ એટલે પિતૃ ભક્તિ પણ ત્યાંથી જ મળી શકી છે. મને પિતાજીની ભક્તિ પણ ત્યાંથી મળી છે. માં મને ભરતની મહિમા પણ ત્યાંથી ખબર પડી છે. મને ખબર ન પડે માં કે તાત સ્નેહ, મને પિતાજીનો સ્નેહ, મારા માટે મારા પિતાજી રામ રામ કહીને જતા રહે. 6 દિવસમાં મૃત્યુ થઈ જાય. જો 14 વર્ષનો મને વનવાસ ન મળ્યો હોત માં તો મને પિતાનો પ્રેમ મને ખ્યાલ જ ન આવે. તારા વનવાસે મને પિતાનો સ્નેહ આપ્યો છે. મને ભરતની ભક્તિ ખ્યાલ ન આવે કે જેણે પાદુકા મારી રાખી ગાદી ઉપર, બાકી ગાદી ઉપર બેસવાનો યત્ન નથી કર્યો. મને ભગવાન, મને ભરતની ભક્તિનો ખ્યાલ ન આવે. એ તો જવા દો. સ્નેહો ભરત મહિમા પાપી સૌમિત્રી ભક્તિ તાત સ્નેહો ભરત મહિમા
भुजबलं वैरीणां वैरीभाव ज्ञातं सर्वं तव चरणयोर्मानरेश तात स्नेहो भरतमहिमा पापी सौम्यभक्ति। રામ પોતે કહે છે, મને પિતાનો પ્રેમ ખ્યાલ ન હોત, જો હું 14 વર્ષના વનવાસમાં ન ગયો હોત તો કદાચ ને મને મારા ભાઈની ભક્તિ, ભરતની ભક્તિ મને ખ્યાલ ન આવે, મને લક્ષ્મણનું લક્ષ્ય ખ્યાલ ન આવે. મને એ તો જવા દ્યો, પણ સખ્યમ ચાપી પ્લવગનુપતે, મને સુગ્રીવની સખ્યતા ખબર ન પડે, મિત્રતા કોને કહેવાય. મને પૌરુષમ વાયુ સુનોહો, મને પવન પુત્રનું પરાક્રમ ખ્યાલ ન આવે કે એક છલાંગમાં 100 યોજન જે કૂદકો લગાવી જાય. આનો મતલબ એ છે કે આ મારા 14 વર્ષના વનવાસમાં જવાથી માં મને પવન પુત્રનું પરાક્રમ પણ ખબર પડે કે એટલું બધું પરાક્રમ છે એમનું. મને માં સીતાની સત્યતા ખ્યાલ ન આવે, જેને રાવણની સામે દ્રષ્ટિપાત પણ નથી કર્યો, એટલા દૂર રહીને પણ મારા વિયોગમાં એને શરીરને ક્રિશ કરી નાખ્યું છે, પણ મારા વિના કોઈનું ચિંતન નથી કર્યું. એટલે એ સીતાની સત્યતા પણ મને ખ્યાલ ન રહે. સીતા સત્યમ મમ ભુજબલમ, મને મારી ભુજાઓમાં કેટલું બળ છે એ પણ મને ખ્યાલ ન રહે. અને વૈરીણામ વૈરી ભાવ, મને રાવણનું રાજવેર પણ ખબર ન પડે કે રાજાનું વેર કેવું હોય, એનું સૈન્ય કેવું હોય, કેવી રીતના એ માયાવી ધારણાથી આક્રમણ કરે. મને રાવણનું રાજવેર પણ ખ્યાલ આવ્યો. આ માં બધું યાતમ સર્વમ, આ બધું મને પ્રાપ્ત થયું તવ ચરણયોહો, તારી ચરણોની કૃપાથી. માત એશ પ્રસાદ, માં તારા ચરણોથી પ્રાપ્ત થયું. પિતાની પ્રીતિ, ભરતની ભક્તિ, લક્ષ્મણનું લક્ષ્ય, સુગ્રીવની સખ્યતા, પવનપુત્રનું પરાક્રમ, સીતાની સત્યતા, મારું બળ અને રાવણનું રાજવીર, આ બધું માં મને ખબર પડી હોય તો ફક્ત ને ફક્ત તારી કૃપાથી. આ એક જ શ્લોકમાં 7 કાંડ આવી જાય છે. આ છે રામની માતૃભક્તિ. રામજીનું જીવન કવન વારંવાર વાંચવાથી, રામજીનું જીવન કવન સામે આવવાથી માતૃભક્તિ, પિતૃભક્તિ આવી જાય. રામજીના જીવનથી ભાતૃ પ્રેમ આવી જાય કે ભાઈ પ્રત્યેનો પ્રેમ કેવો હોવો જોઈએ. એક પ્રકૃતિ પ્રેમ, ભગવાને પ્રકૃતિની વચ્ચે રહ્યા છે 14 વર્ષ, જંગલમાં જ રહી પ્રકૃતિ પ્રત્યે કેટલો પ્રેમ દર્શાવ્યો છે. રામે પત્ની પ્રત્યે કેટલો પ્રેમ બતાવ્યો છે. આમ તો જોવા જાય તો એક ગ્રંથ છે રામ ભક્તિ ધારા ગ્રંથ. આ રામ ભક્તિ ધારા ગ્રંથમાં ઉલ્લેખ છે કે એક અંશ પણ કૃષ્ણ એની સાથે ન આવે એટલા રામજીએ પત્નીને એટલો પ્રેમ આપ્યો છે. મિત્ર પ્રેમ કેટલો હોવો જોઈએ, સેવક પ્રત્યેનો પ્રેમ કેટલો હોવો જોઈએ. રામજીએ તો જ્યારે હનુમાનજીને બધા જતા હતા ત્યારે બધા લોકોને કહ્યું હવે કે આપ રોકાણા છો ખૂબ, હવે આપ આપના સ્થાન ઉપર જાઓ. અને ત્યારે હનુમાનજીને છેલ્લે ભેટીને રામે આંખમાંથી આંસુ પાડતા પાડતા કહ્યું, હનુમાનજી, હું કેવી રીતે તને તારી આ જે સેવા છે, તારું આ જે કાર્ય છે સીતાના શોધથી લઈને, રામજીએ કહ્યું કે હું ગમે એટલો પ્રયત્ન કરું છતાં પણ હું આને મૂલવી શકું એમ જ નથી. અને રામજીએ કહ્યું કે હું પ્રાર્થના પણ કરું છું કે મને આ મૂલવવા માટેનો મને મોકો પણ ન મળે. ઉત્તરકાંડમાં 2 માસ વ્યતીત થઈ ગયા છે, શિશિર ઋતુ પણ પૂર્ણ થઈ છે. બધાને ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારા વાનરો, રીંછ હતા, બધાને ભગવાને રજા આપી છે. પણ એ સમયે પ્રભુ સિંહાસન ઉપરથી ઊભા થઈને દોડ્યા છે ને હનુમાનજીને ગળે લગાડી લીધા છે કે જ્યાં સુધી મારી કીર્તિ રહેશે, જ્યાં સુધી મારું અસ્તિત્વ રહેશે, જ્યાં સુધી મારી કથા રહેશે, ત્યાં સુધી હનુમાનજી તમે સ્થિર રહેશો. અને કપિ, તમે જે મારા ઉપર ઉપકાર કર્યા છે એનો ઋણી તો હું છું જ, એ ચૂકવી શકાય એમ છે જ નહીં, મારે ચૂકવવા પણ નથી. કારણ કે હે કપિ શ્રેષ્ઠ, રામજી બોલ્યા છે કે હું ઈચ્છું છું કે તમને જે ઉપકાર તમે મારા ઉપર કર્યા છે બધા મારા શરીરમાં મને પચી જાય. રામ કે તમારા ઉપકારો મને પચી શકે એમ પણ નથી.
એમનો બદલો વાળવામાં મને કદી એનો અવસર જ ન મળે કે હું તમારો એ બદલો ચૂકવી શકું. કેમ કે કોઈ પણ પુરુષ પ્રત્યુપકાર પ્રતિ ઉપકાર ત્યારે જ કરી શકે કે સામેવાળો વ્યક્તિ સંકટમાં આવે. મારો હનુમાન કોઈ દિવસ સંકટમાં આવે જ નહીં. મારે એ ઉપકાર ચૂકવવા માટે મને મોકો મળે. હું ઈચ્છતો નથી કે મારા હનુમાન સંકટમાં પડે અને તારા ઉપર મારે બદલો ચૂકવવો પડે. અને ભગવાન કહ્યું કે મદંગે જીર્ણતામ યાતુ, કદાચ તે મારું શરીર જીર્ણ થઈ જાય, રામજી કહ્યું તો પણ ત્વય ઉપકૃતમ કૃતમ કપે, ત્વયોપકૃતમ કપે, તારો ઉપકાર કોઈ દિવસ ચૂકવી જ ન શકું. કારણ કે તને દુઃખ આવે, મારા ભક્તને દુઃખ આવે, ભગવાન કે હું જોઈ ન શકું. આ છે સેવક પ્રત્યેનો ભાવ. રામજી સેવક પ્રત્યે પણ રામજીની જ્ઞાન ચર્ચાથી લઈ, રામજીનો કુટુંબ પ્રેમથી લઈ અને જીવન જીવવા માટેની આખી પદ્ધતિ ભગવાન રામજીના જીવનમાંથી લઈ શકાય. એટલે વિનંતી કરી છે આપણે કે હે પ્રભુ, તમે એક જ વખત રામજીનું જીવન તમે સાંભળો. રામજીના જીવનમાંથી આ બધું તમને મળી જાય છે. અને એમાં પણ કહે છે કે રામજીનું, લક્ષ્મણજીનું, શત્રુઘ્નજીનું, સીતાદેવીનું આ બધાનો વ્યવહાર કેવો છે, એ વ્યવહાર સાંભળો તો જીવન બદલી જાય. ભરદ્વાજે આદરપૂર્વક કહ્યું કે મને તો એ રામજીના એ જીવન વિશે, મના ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન આ બધા અનાસક્ત ભાવે જીવન જીવતા હતા. એમાં 8 મંત્રી હતા રામજીને: દૃષ્ટિ, જયન, ભાસ, સત્યવાદી વિજય, વિભીષણ, સુષેણ, હનુમાન, ઇન્દ્રજીત 8 મંત્રીઓ હતા. એમાં અવિરોધ, વશિષ્ઠ, વામદેવ આ બીજા બધા કુલ પુરોહિતો હતા. અને બધા રોજ માટે હોમ, દાન અને બધી નિત્ય ક્રિયા કરતા, શ્રૌત સ્માર્ત કર્મોનું પાલન પણ કરતા. પણ સંપન્ન પુરુષ છે એ સંસાર રૂપી સમુદ્રમાં રહેવા છતાં પણ એ શોકગ્રસ્ત પણ નથી થતા, દીનતા વાળા પણ નથી થતા. અને જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો ખાલી વર્તે છે, હાથ હાથનું કામ કરે પણ મન એમાં લાગેલું ન હોય, પગ પગનું કામ કરે પણ મન એમાં ચોંટાડે નહીં, આ બધા જીવન મુક્ત પુરુષો હતા. જે જીવન મુક્ત પુરુષો એટલે શું? પ્રશ્ન પૂછ્યો ભરદ્વાજજીને. વાલ્મીકીજી કહે, હે સાધુ પુરુષ, હે ભરદ્વાજજી, તમે આકાશમાં જોઈ શકો છો. આકાશ છે એ નીલા પીળા રંગનું દેખાય છે? તો કે હા, નીલા અને પીળા રંગનું દેખાય છે. તે જ પ્રમાણે નિર્ગુણ નિરાકાર બ્રહ્મમાં અજ્ઞાનવશ જગતની સત્તાનો બ્રહ્મ થાય ને, એ જ ખોટો બ્રહ્મ છે. આકાશમાં નીલો કે પીળો રંગ હોતો જ નથી. રંગ વિનાનું આકાશ હોય છે, છતાં પણ આપણે ભ્રમ થાય. જેવી રીતે ચંદ્રમામાં તમને ભ્રમ થાય, ચંદ્રમામાં બકરી છે, ચંદ્રમામાં ડોસીમાં છે, અને આ ડોસીમાં છે એવો ભ્રમ થાય. એમ જ નિર્ગુણ નિરાકાર પરમાત્મામાં અજ્ઞાનવશ આપણે ભ્રમ થાય સત્તાનો, જગતની સત્તાનો, કે જગત છે, જગત વાસ્તવિકમાં છે જ નહીં. અને એનો ઉલ્લેખ કરતા કહે છે કે આ દ્રશ્ય પ્રપંચ છે. આ તમે જેટલું પણ આપણે જોઈએ ને, આ જેટલું દેખાઈ રહ્યું છે એક પણ સાચું નથી. જેટલું જોઈ શકો એ સત્ય નથી, જે નથી દેખાતું એ સત્ય છે. આખો દ્રશ્ય પ્રપંચ છે. અને એ દ્રશ્ય પ્રપંચ શું છે? એના માટે આત્મજ્ઞાન જો પ્રાપ્ત કરવું હોય તો યોગ વાસિષ્ઠ રૂપી શાસ્ત્રનું અધ્યયન કરવાથી જીવનમાં આત્મબોધ થઈ જાય છે. અને આત્મબોધ કેવી રીતે થાય એના માટે કહ્યું છે કે હે બ્રહ્મન, જ્યારે વાસનાઓનો સંપૂર્ણ પરિત્યાગ થઈ જાય ત્યારે એને વેદાંતની ભાષામાં અત્યંત અભાવ કહેવામાં આવે છે. અત્યંત અભાવ. આપણા જીવનમાંથી વાસનાઓ ખતમ થઈ જાય એને જ ઉત્તમ મોક્ષ કહેવાય. એક પણ વાસના ન રહી. વાસના એટલે ઈચ્છાઓ સંપૂર્ણ નાશ પામી જાય. ઈચ્છાઓ જ ન રહે, વાસનાઓ ક્ષીણ થવાથી ચિત્ત તુરંત જ ક્ષીણ થઈ જાય છે. અને આ ચિત્ત છે એટલે શું? વાસનાથી તો ચિત્ત બને છે. ચિત્ત એટલે ચિત્તરડું, જેના ઉપર આપણે વારંવાર દોરી રાખીએ. અત્યારે જે ઘટના થાય આપણા હૃદયમાં, એ ચિત્તમાં એટલી બધી કંડોળાઈ જાય, એક ચિત્ર બની જાય, ટેટુ. એક વખત ટેટા બનાવી નાખીએ પછી નીકળતા નથી. ભૂલમાંથી બનાવી તો નાખે લોકો, અહીંયા ને પછી આમ ઢાંકવા પડે, ઢાંકવું પડશે. દોરાવી નાખ્યો છે સિંહ, શું કરે? પણ કહેવાનો મતલબ છે ટેટુ જેમ નીકળે નહીં ને શરીરમાંથી, એમ ચિત્તમાં આજુબાજુની થતી ઘટના છે એટલું બધું કંડોળાઈ જાય કે એ ચિત્તમાં વાસનાના રૂપમાં, ઈચ્છાઓના રૂપમાં
અત્યારે આપણે જે આપણી આજુબાજુમાં જે કંઈ ઘટના ઘટિત થાય છે એ ચિત્તમાં કેચઅપ થાય છે, અને પછી એ વાસનાના રૂપમાં એટલું બધું આવે બીજા જન્મમાં એ તત્કાલ એ ભોગવવા માટે આપણે તત્પર થાય. અમારો દીકરો મોબાઈલ મૂકે જ નહીં. ઓલા જન્મમાં એ કોઈ બાપા હતા અને છોકરાના હાથમાં મોબાઈલ જોયો કે હા છોકરાઓ રમે પણ હું નથી રમી શકતો. એ ચિત્તમાં કંડોળાઈ ગયું, અને એવું કંડોળાઈ ગયું કે સીધો જન્મ લેતા મોબાઈલ લઈ તો કૂદકા મારવા માંડે, પગ હાથ કરવા માંડે. પૂર્વજન્મની વાસના, અને એ જ વાસના તમને ને મને મુક્ત થવા નથી દેતી. ઉદાહરણ આપે છે વાલ્મીકીજી. જેમ ઠંડી સમાપ્ત થાય, હમણાં ઠંડી પૂરી થાય, શિયાળો ગયો અને બરફનો કણ હોય, બરફનો કણ ઓગળી જાય, હિમાલય ઓગળવા માંડે, એમ વાસનાઓ ક્ષીણ થઈ જાય એટલે ચિત્ત પણ તુરંત જ ક્ષીણ થઈ જાય. અને ચિત્ત જતું રહે એટલે વાસના સંપૂર્ણ થઈ જાય એટલે માણસને મોક્ષ મળી જાય છે. વાસના બે પ્રકારની હોય છે, એક શુદ્ધ વાસના, એક અશુદ્ધ વાસના. શુદ્ધ વાસના એને કહેવાય અને અશુદ્ધ વાસના એને કહેવાય. મલિન વાસના જન્મનું કારણ છે. જન્મ મૃત્યુના ચક્કરમાં જે પછાડે છે આપણે, એ મલિન વાસના અશુદ્ધ વાસના છે. અને શુદ્ધ વાસના એ મોક્ષ કરાવવાનું સાધન છે. કેવી રીતે શુદ્ધ વાસના ને અશુદ્ધ વાસના? અજ્ઞાન છે એનું મૂળ સ્વરૂપ. અજ્ઞાન જે આપણે જગતને સત્ય માનીને જે પણ કરી રહ્યા છે, આપણે જ્યાં સુધી જગતને બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, શંકરાચાર્ય એવા માટે કહ્યું કે જો જગતને મિથ્યા ન કહી તો જગતને સાચું માનવા માંડી આપીએ, અને જગતને સાચું માનીએ તો જગતની બધી ક્રિયાઓને સાચી માનીએ. કોઈ તમને દુઃખ આપે તો આપણે કહો હું દુઃખી થયો છું. દુઃખી થયો છું એનો મતલબ છે તમે જગતને સાચું માન્યા છો ત્યારે દુઃખ થાય. સ્વપ્નમાં બધી ક્રિયાઓ થાય છે એને ક્યાં તમે દુઃખ માનો છો? સ્વપ્નમાંથી જેવા જાગો, આપણે જાગીએ એવું થાય કે હા આ તો સ્વપ્ન હતું, લે કાંઈ દુઃખ ન થાય. એમાં ગમે એટલું તમને નુકસાન થઈ ગયું હોય, કોઈ પૈસા માગતું હોય, કોઈ મારી લે તો એ દુઃખ ન થાય. જાગવાની સાથે જેમ તમને દુઃખ નથી રહેતું, એમની જેમ જ જે વ્યક્તિ પોતાના જીવનમાં આવું અજ્ઞાન સ્વપ્નવત બધું માને આ જગતને, એને નથી થતું. હંમેશા અજ્ઞાન એનું સ્થૂળ રૂપ છે. થોડુંક પુનર્જન્મની જો પ્રાપ્તિ કરાવતું હોય તો આ અજ્ઞાન જ છે. આપણે જગતને સત્ય માનીએ. માથું ઊંચકેલા અહંકારથી શોભાયમાન છે. આ મલિન વાસના કોને કહેવાય? એના બે રૂપ આપ્યા છે. અશુદ્ધ વાસના એને કહેવાય. એક તો અજ્ઞાન એનું સ્થૂળ રૂપ છે, એ અજ્ઞાનમાં વાસતો હોય, એ પોતે કરે એ જ સાચું, એ જ અજ્ઞાન. પોતે જે ક્રિયા કરે એ ક્રિયાને સત્ય માનવા માંડે, એ સંસાર સાથેનો વ્યવહાર કરે એ સંસારને જગતને સત્ય માનવા માંડે, તો જગતની બધી ક્રિયા પણ સત્ય થશે ને એ ક્રિયા થશે તો તમને દુઃખ થશે. મને પ્રાથમિક શાળાના શિક્ષકો ગમે. પ્રાથમિક શાળાના શિક્ષકો કોઈ બે વિદ્યાર્થી ઝઘડે કે સાહેબ મને આને ગાઢ આપી છે, તો કે તે લીધી છે, તો કે નહીં, તો તને થોડી, એ તો એની પાસે જ રહેશે. તે લીધી, તું લે તો તારી પાસે આવે, તું લેતો નથી એનો મતલબ છે એની પાસે જ છે. આનો મતલબ છે તમે જગતનો સ્વીકાર કરો તો જગતથી ઉત્પન્ન થતું બધું તમારા ઉપર આવે. તમે જગતનો સ્વીકાર જ ન કરો. ઉમા કહો મેં